આજે જ એક વિદ્યાર્થી કોલેજ કરતા હતા, મને પૂછ્યું એમણે કે સ્વામી અડધી કલાક વાંચું છું, અડધી કલાક વાંચું ને ત્યાં મન મારું ડિસ્ટર્બ થઈ જાય છે, વાંચવામાં ધ્યાન રહેતું નથી, પછી યાદ રહેતું નથી, અડધી કલાક માંડ મન શાંત રહીએ અને વાંચવામાં ફોકસ થાય, અડધી કલાક થાય ન થાય ને ત્યાં મન ક્યાં ભાગી જાય. હાથમાં મોબાઈલ લઈ લઉં અને મોબાઈલમાં ઘડીક વાર મચડી લઉં. એ કે સોશિયલ મીડિયા તો બધું કાઢી જ નાખ્યું, ઇન્સ્ટા ફેસબુક વગેરે બધુંય કાઢી નાખ્યું, ડિલીટ કરી નાખ્યું. એટલો તો ડાયો કહેવાય ને. તો કે ગૂગલમાં સર્ચ કરું ને ગૂગલમાં વળી પાછો કે 15-20 મિનિટ વહી જાય, વળી પાછો મોબાઈલને ઘા કરીને મૂકી દઉં. હે આણે મારો સમય વાપરી નાખ્યો. એ મોબાઈલને મૂકી દઉં અને પછી વળી પાછી અડધી કલાક થાય ત્યાં સુધી મન ઠેકાણે ન આવે. નિખાલસ થઈને મને વાત કરતો હતો એ. અને મારે કરવું શું? કોઈ મેડિટેશન, કોઈ ધ્યાન, આનો કોઈ ઉપાય? મને વાત બહુ સારી લાગી, એટલા માટે તમારા સુધી આ વાત પહોંચાડું છું. તમારા ફેમિલીમાં પણ કોઈ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ હોય, ભણનારા હોય, એને આ વાત કરવા જેવી, એને આ વાત પહોંચાડવા જેવી ખરી. માટે તમારા ઘર પરિવારમાં રહેલા તમામ વિદ્યાર્થીઓ, એમને પણ આ વાત જણાવજો, આ વાત સંભળાવજો. કદાચ એક વાતમાં ન સમજાય, 2 વાર 3 વાર 4 વાર સંભળાવો, એનામાંથી નવી ને નવી ઉર્જા આ વિડીયોમાંથી પ્રાપ્ત થશે. આ વિડીયો સંપૂર્ણ જોવા જેવો છે, બહુ કામ લાગશે. સાયકોલોજી પ્રમાણે માણસનું માઇન્ડ જનરલી 30 થી 35 મિનિટ જ ઓન ફોકસ રહે છે. લેઝર શાર્પ ફોકસ 30-35 મિનિટ માંડ રહે છે. 30 મિનિટ સુધી રીડિંગ કરો, 5 મિનિટનો બ્રેક લ્યો. એ 5 મિનિટમાં શું કરવાનું? થોડું પાણી પી લેવાનું, માટલાનું થોડું 1 ગ્લાસ પાણી પી લો. 1-2 જરા રાઉન્ડ મારી દો ઘરમાં ને ઘરમાં. 1 મિનિટ 2 મિનિટ ભગવાનની ધૂન કે તમને જે કીર્તન કે જે ભજન ગમતું હોય, 1-2 કડી એની ગુણગુણાવી લ્યો. તમારા ઘરમાં જે ઘર મંદિરમાં ભગવાનની પ્રતિમા હોય એના દર્શન કરી લ્યો અને પગે લાગી લ્યો. બસ 2-5 મિનિટ આવી રીતના ફ્રેશ થઈ અને વળી પાછા રીડિંગ માટે લાગી જાઓ. તમારું માઇન્ડ ફોકસ નહીં, વધારે સારી રીતે ફોકસ થવા લાગશે. બહુ ઓછા પ્રયાસમાં, બહુ ઓછી મહેનતમાં બહુ સારું પરિણામ તમે લાવી શકો છો. આ ટિપ્સ અજમાવેલી છે, આ ટિપ્સ નીવડેલી છે, સક્સેસ થયેલી, કેટલાય ઉપર એપ્લાય કરેલી આ ટિપ્સ છે. એનો ઉપયોગ તમે જો કરશો તો તમને પણ બહુ કામ લાગશે. બીજી વાત એ, મન એવી જગ્યાએ 30 મિનિટ નહીં, કલાક, 2 કલાક, 3 કલાક સુધી અટેચ રહી શકે છે, જેમાં એને આનંદ આવે છે, જેમાં એને સુખની અનુભૂતિ થાય છે, એમાં એ પૂરેપૂરું બરાબર જોડાયેલું છે. મેં એક્ઝામ્પલ આપ્યું, માનો કે તમને બહુ સારું કોઈ મૂવી ગમતું અથવા તો વેબ સિરીઝ આવતી હોય, તમને બહુ ગમતી હોય, બહુ સારું તમને એમાં રસ પડ્યો હોય, અને એ 3 કલાક 4 કલાક 5 કલાક ગમે એટલી કલાકનું હોય, એમાં તમને ક્યારેય મન તમારું પાછું પડે છે? પહેલેથી લઈને છેલ્લે સુધી ખાવાનું ભૂલી જાઓ છો, પીવાનું ભૂલી જાઓ છો, બધુંય ભૂલી, આખી દુનિયા ભૂલી જાઓ છો. શું કામ? એમાં તમને રસ પડ્યો, એમાં તમને ઇન્ટરેસ્ટ જાગ્યો, માટે તમારું મન ત્યાં ફૂલ ફોકસ રહ્યું. વાંચવામાં 30 મિનિટ તમારું મન ફોકસ રહે છે, માઇન્ડ ફોકસ રહે છે, પણ આવી જગ્યાએ તમારું મન કલાકોની કલાકો ત્યાં જોડાયેલું રહે છે, ત્યાં એક્ટિવ રહે છે. એનું કારણ માત્ર એટલું છે, એમાં તમને ઇન્ટરેસ્ટ છે માટે. તો વિદ્યાર્થીઓ જે ભણતા હોય, જે રીડિંગ કરતા હોય, જે સબ્જેક્ટને ક્લિયર કરતા હોય, એમાં ઇન્ટરેસ્ટ જગાડવો જરૂરી છે. એમાં તમને જો ઇન્ટરેસ્ટ જાગે, એમાં તમને રસ જો પડી જાય, એમાં તમને લાભ જો મનાય કે આ નોલેજ આ જગ્યાએ આવી રીતે કામ લાગે એવું છે.
બહુ ઇન્ટરેસ્ટિવ છે, બહુ મજાની વાત છે, બહુ સરસ આ નોલેજ છે, એવી રીતના આનંદ ઉત્સાહ અને ઉમંગની સાથે સાથે રસસભર રીડિંગ તમને જો કરવાની ટેવ પડી જાય અને કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ ચેપ્ટર હોય, એની અહેમિયત તમને જો સમજાય, એનું ઇમ્પોર્ટન્સ તમને જો સમજાય, તો કદાચ તમે કલાકોની કલાકો એમાં તમે ખોવાઈ જાઓ, તમને સમય ઓછો પડે, તમારું મન, તમારી બુદ્ધિ, તમારું ચિત્ત એ ક્યાંય પણ લેસ માત્ર આઘું પાછું થાય નહીં, એમાં રસ જગાડવો પડે. તો આ 2-3 ટિપ્સ તમને બધાને કામ લાગે એવી છે. ખાસ કરીને તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો સુધી આ વાત પહોંચાડીએ, એનો ઉપયોગી થઈએ. આ પણ એક સમાજ સેવા છે, આ પણ સમાજ સેવા છે. કોઈને માત્ર અનાજ આપી દેવું કે કોઈને પૈસાની મદદ કરી દેવી એ જ માત્ર સમાજ સેવા નહીં. એ તો સમાજ સેવા ખરી, પણ આવી સારી બે વાત હજારો ને લાખો લોકો સુધી પહોંચાડવી, આ પણ બહુ કરવા જેવી અને સમજવા જેવી સમાજ સેવા છે. માટે તમારા ઘર પરિવારમાં રહેલા તમામ વિદ્યાર્થીઓ, એમને પણ આ વાત જણાવજો, આ વાત સંભળાવજો. કદાચ એક વાતમાં ન સમજાય, 2 વાર 3 વાર 4 વાર સંભળાવો, એનામાંથી નવી ને નવી ઉર્જા આ વિડીયોમાંથી પ્રાપ્ત થશે. આ વિડીયો સંપૂર્ણ જોવા જેવો છે, બહુ કામ લાગશે.